અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખોડિયાણા ગામે વડીલો પાર્જિત જમીન માપણી અને વેચાણ દસ્તાવેજને લઈને શરૂ થયેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ખોડિયાણા ગામના ખેડૂત સુરખભાઈ ધાંધલે રાજુલાના છતડિયા ગામના અને જિલ્લા પંચાયતના સભ્ય વીરભદ્રભાઈ ડાભિયાના ભાઈ શિવભદ્રભાઈ ડાભિયા સામે ગંભીર આરોપ લગાવ્યા। ખેડૂતોનો આરોપ છે કે જિલ્લા પંચાયતના સભ્યના પરિવાર તરફથી જમીન ખાલી કરવાની ધમકી આપવામાં આવી રહી છે। તેમના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ દાખલ કરાઈ। ખેડૂતોનો આરોપ એ પણ છે કે જ્યારે તેઓ આધાર પુરાવા સાથે નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા ત્યારે તેમને પૂરતી તક આપવામાં નહોતી આવી। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી તો બીજી તરફ સામે પક્ષે જિલ્લા પંચાયતના સભ્ય વીરભદ્ર ડાભિયાએ આ તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું કે કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજથી આ જમીન રાખવામાં આવી છે, પરંતુ સુરખભાઈનો પરિવાર જમીન માપણી નથી કરવા દેતો, જેના કારણે ના છૂટકે અરજી કરવી પડી અને તેમને રાજકીય તથા સામાજિક રીતે બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। જોકે આ સમગ્ર મામલે નાયબ કલેક્ટરે ખેડૂતોના આરોપને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ બંને પક્ષોને સાંભળવામાં આવે છે। સમિતિ તરફથી તપાસ થતી હોય છે। વડીલો પાર્જિત જમીનના આ વિવાદમાં પ્રશાસન તરફથી હવે આગામી સમયમાં શું ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। અમારી જમીનમાં વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા ગામ સતડિયા નામના વ્યક્તિએ હાથબાર ઉપર અમારા ગામમાં કોઈ પણ જમીન રાખેલી છે સ્થળ બતાવ્યા વિના, અને અમારી જમીન ઉપર અમને એમ કહે છે કે આમાં અમારી જમીન આવી છે। અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી પેઢીવારથી અમે આ જમીન વાવીએ છીએ અને અમારી ઉપર ખોટા કેસ કરે છે, દબાવ કરે છે અને અમને એમ કહે છે કે ભાજપના સદસ્ય છે હું, તમે જો મારી સામું કાંઈ કરશો ખોટી રીતના તમને હેરાનગતિ કરીને હલવાડી દે અને અવારનવાર આવીને ભાજ્યાને ધમકી આપે છે, અમને હેરાનગતિ કરે છે। જો તમારી પાસે માપણી જ ન કરવા દો તો એ સાબિત થાય કે તમે જ એનો કબજો રાખેલ છે। એટલે માપણી કોઈ પણ જગ્યાની કરવી પડે અને સરકાર જ એ નક્કી કરીને આપે કે આ જમીન કોનો કબજો છે ને કોણ કબજો રાખીને બેઠ। કોઈ પણ પુરાવા વગર કોઈ પણ વાત સાચી માની શકાય નહીં। કોઈ કોલ રેકોર્ડિંગ જોઈએ, કોઈ વિડીયો રેકોર્ડિંગ જોઈએ, કોઈ સ્થળ ઉપર ગયા એવી વાત કરતા હોય તો એનો કોઈ પણ જાતનો પુરાવો જોઈએ। કે અમારી જમીન અમે વર્ષોથી વાવીએ છીએ, બાપ દાદાની છે, અમે ખેતી કરીએ છીએ, એટલે અમે એમને ઘૂસવા નહીં દઈએ। એમને સમજાવટ કરી હતી કે ભાઈ એમને રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી જમીન રાખેલી છે, એટલે જો જમીન એમને રાખેલી હોય અને સર્વે નંબર હોય તો માપણી કરવાથી ઇસ્યુ ખબર પડે, આ ઇસ્યુ તમારો અહીંયા જ સમાપ્ત થઈ શકે। આગળ લેન્ડ ગ્રેબિંગની અરજીનો કોઈ મહત્વ ના રહે, પરંતુ ભૂપતભાઈ અને જયદીપભાઈ દ્વારા એ સાંભળવામાં આવેલ નથી અને ચોખ્ખી ના પાડવામાં આવી હતી કે અમે જમીનમાં ઘૂસવા નહીં દઈએ અને માપણી કરવા નહીં દઈએ।